સ્કેટર્ડ ડિસ્ક. સ્કેટર્ડ ડિસ્ક એટલે કે ફેલાયેલું ચક્ર એ આપણા સૌરમંડળનું એક બહારનું ક્ષેત્ર છે. તે નેપચ્યુનની બહારની વસ્તુઓના મોટા ક્ષેત્રનું એક ઉપક્ષેત્ર છે. એમાં બહુ જ મોટી સંખ્યામાં બર્ફીલા ગ્રહો છે, પરંતુ મોટે ભાગે તેઓ એકબીજાથી ઘણા જ દૂર છે. તેનાથી આ ક્ષેત્ર આપણને બહુ જ ખાલી લાગે છે. માનવામાં આવે છે કે આમાંના કેટલાક આપણા સૌરમંડળના મોટા ગ્રહોના ગુરુત્વાકર્ષણના શક્તિશાળી પ્રભાવને કારણે આ ક્ષેત્રમાં ફેંકાઈ ગયા છે. આમાંના કેટલાક આપણા સૂરજની આસપાસ વાંકી ચૂકી કક્ષામાં પરિક્રમા કરી રહ્યા છે. આ વસ્તુઓ પરિક્રમા કરતા કરતા ક્યારેક તો સૂર્યથી 35 ખગોળીય એકમની દૂરી પર પહોંચી જાય છે, તો ક્યારેક 100 ખગોળીય એકમથી પણ વધારે દૂર ચાલ્યા જાય છે. એરિસ, જે સૌરમંડળનો સૌથી મોટો વામન ગ્રહ છે અને ફેલાયેલા ચક્રની સૌથી મોટી શોધાયેલી વસ્તુ પણ છે.